હેલો, તો આજે આ વિડીયોમાં આપણે ડેટા લિસ્ટ વિશે જોવાનું છે. ડેટા લિસ્ટ એક ડ્રોપડાઉન જેવું જ હોય છે, પરંતુ તેમાં તમે સર્ચ પણ કરી શકો છો. તો તેવું એક ડ્રોપડાઉન આપણે બનાવવું હોય તો તેના માટે ડેટા લિસ્ટ નો યુઝ થાય છે. તો ડેટા લિસ્ટ એક ડ્રોપડાઉન જેવું જ હોય છે, પરંતુ તેમાં તમે એક ટેક્સ્ટ બોક્સ અવેલેબલ હોય છે અને તેની અંદર એ ટેક્સ્ટ બોક્સની અંદર તમે સર્ચ પણ કરી શકો છો. તો ફોર એક્ઝામ્પલ, ડેટા લિસ્ટમાં આપણે ઇનપુટ લેવાનું હોય છે. ઇનપુટ એલિમેન્ટની અંદર લિસ્ટ એટ્રીબ્યુટ આવે છે. લિસ્ટ એટ્રીબ્યુટની અંદર તમે જે વેલ્યુ એડ કરો છો એ જ વેલ્યુ તમારે આઈડીમાં પાસ કરાવવાની અને એ ડેટા લિસ્ટ એલિમેન્ટની સાથે બાઇન્ડ કરાવવાની આઈડી એટ્રીબ્યુટની સાથે. તો એક્ઝામ્પલ જોઈએ આપણે. ફોર એક્ઝામ્પલ, અહીંયા નીચે હું ઇનપુટ ની અંદર લિસ્ટ એટ્રીબ્યુટની અંદર જે બી વેલ્યુ હું પાસ કરાવું. ફોર એક્ઝામ્પલ, મારે બ્રાઉઝરની અંદર મલ્ટિપલ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસને શો કરાવી છે ડ્રોપડાઉનમાં. તો હું અહીંયા આપી દઈશ પ્રોગ્રામિંગ અને ત્યાર પછી અહીંયા હું આપી દઈશ ડેટા લિસ્ટની અંદર જે બી આઈડી જે પાસ કરાવો છો, આઈડીની અંદર સેમ ટુ સેમ વેલ્યુ આ જ પાસ કરાવવાની રહેશે જે તમે લિસ્ટ એટ્રીબ્યુટની અંદર વેલ્યુ એડ કરો છો, સેમ એ જ રીતે. ત્યારબાદ તેની અંદર ઓપ્શન ટેગની અંદર મીન્સ કે તમારે જે બી વેલ્યુ તમારે ડ્રોપડાઉનની અંદર સેટ કરાવી છે, ઓપ્શનની અંદર જે બી વેલ્યુ તમારે એડ કરાવી છે તો એ તમારે ઓપ્શનની અંદર આવશે, ઓપ્શન ટેગની અંદર. તો અહીંયા ઓવર ડેટા લિસ્ટ કરી દો અને ઓપ્શન ટેગની અંદર ઓપ્શન ટેગમાં વેલ્યુ એટ્રીબ્યુટ એની અંદર તમારે જે બી વેલ્યુ પાસ કરાવી છે. ફોર એક્ઝામ્પલ હું આપી દઉં સી લેંગ્વેજ. ત્યાર ફરીથી ઓપ્શન ટેગ આપી દો, વેલ્યુમાં C++, ત્યાર ફરીથી ઓપ્શન ટેગ, વેલ્યુમાં જાવા, ફરીથી ઓપ્શન ટેગ, વેલ્યુની અંદર હું આપી દઉં PHP, ફરીથી ઓપ્શન ટેગની અંદર value is equal to .NET મલ્ટિપલ વેલ્યુઝ તમે આપી શકો છો ડ્રોપડાઉનની અંદર. તો જોઈએ આપણે. અહીંયા હું BR ટેગ આપી દઉં, ડેટા લિસ્ટની નીચે એક BR ટેગ આપી દઉં એટલે બટન જે છે એ નીચે આવી જશે. ઓકે, તો હવે જે બી તમે આ એક ટેક્સ્ટ બોક્સ છે એના પર ક્લિક કરશો એટલે તમારી દરેક પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે છે એ આવી રીતે શો થશે. જ્યારે ડ્રોપડાઉનની અંદર તમારે આવી રીતે એક સાથે બાય ડિફોલ્ટ શો થતી હતી, એના પર આપણે ડ્રોપડાઉન પર ક્લિક કરીએ એટલે શો થતી હતી. જ્યારે આની અંદર આવી રીતે શો થાય છે ડેટા લિસ્ટની અંદર. સાથે સાથે સર્ચ પણ થશે, તમે સર્ચ પણ કરી શકશો આની અંદર. ફોર એક્ઝામ્પલ હું આપું C, તો C પ્રેસ કરવાની સાથે જે બી કીવર્ડ્સ જે મેચ થતા હશે એ ટાઈપ્સના તમને ઓપ્શન્સ પણ શો થશે. તો તેને કહેવાય છે ડેટા લિસ્ટ. કે જે ડેટા લિસ્ટનો યુઝ તમે જ્યારે થાઉઝન્ડ્સ ઓફ તમારા ડ્રોપડાઉનની અંદર મલ્ટિપલ્સ વેલ્યુઝ હોય છે, ઓપ્શન્સમાં મલ્ટિપલ ઓપ્શન્સ હોય તમારા,
ફોર એક્ઝામ્પલ સિટીઝ છે, સ્ટેટ છે, તો એ ટાઈપ્સમાં તમે એ ટાઈમે તમે આ ડેટા લિસ્ટનો યુઝ કરી શકો છો. તો ડેટા લિસ્ટમાં કેવું હોય છે કે તમે મલ્ટિપલ મીન્સ કે આમાં ડેટા લિસ્ટની અંદર તમે સર્ચ પણ કરી શકો છો, જ્યારે ડ્રોપડાઉનની અંદર તમે ઓનલી ફોર શો થઈ શકે, શો જોઈ શકો છો. તમે દરેક વેલ્યુ જેટલી બી વેલ્યુઝ હશો મીન્સ કે ઓપ્શન્સ જેટલા હશે ડ્રોપડાઉનની અંદર તે તમે જોઈ શકશો. જ્યારે ડેટા લિસ્ટની અંદર કેવું હશે કે તમે સર્ચ પણ કરી શકશો પર્ટિક્યુલર કીવર્ડ પ્રમાણે, કીવર્ડ વાઇઝ પણ. ફોર એક્ઝામ્પલ સી છે તો સી લેંગ્વેજ, સીને લગતા જે બી પ્રોગ્રામિંગ લેંગ્વેજ હશે એ તમને અહીંયા શો થશે ડ્રોપડાઉનની અંદર. બાય ડિફોલ્ટ તમને બધી જ પ્રોગ્રામિંગ લેંગ્વેજ અહીંયા ક્લિક ઇવેન્ટ પર બધી જ પ્રોગ્રામિંગ લેંગ્વેજ અહીંયા શો થશે, બધી જ વેલ્યુ. ફોર એક્ઝામ્પલ હું અહીંયા ડોટ પ્રેસ કરીશ એટલે કે તેને લગતી તેને મેચ થતા દરેક ઓપ્શન્સ તમને અહીંયા શો થશે. તો તેને કહેવાય છે ડેટા લિસ્ટ. તો આ ડિફરન્સ છે ડ્રોપડાઉન અને ડેટા લિસ્ટ વચ્ચેનો. તમારે મીન્સ કે આના ઇનપુટ ટાઈપ લેવું પડશે કમ્પલસરી, મીન્સ કે ઇનપુટ લેવું પડશે અને એની અંદર લિસ્ટ એટ્રીબ્યુટ આપવું પડશે. એ લિસ્ટ એટ્રીબ્યુટની અંદર તમે જે બી વેલ્યુ જે છે એ શું છે એ તમે બાઇન્ડ કરાવવી પડશે ડેટા લિસ્ટ સાથે. હવે ડેટા લિસ્ટ છે એની અંદર આઈડી એટ્રીબ્યુટ લેવાનું છે અને તેની અંદર જે બી વેલ્યુ જે છે એ તમારે પાસ કરાવવાની રહેશે. અને ત્યારબાદ જે વેલ્યુ પાસ કરાવો છો એ વેલ્યુ તમને ડ્રોપડાઉનમાં શો થશે. ત્યારબાદ છે ઇનપુટ ટાઈપ રેડિયો. રેડિયો મીન્સ કે રેડિયો બટન ઓલરેડી બધાએ જોયું હશે કે રેડિયો બટન મીન્સ કે આપણે કોઈ બી ફોર્મ ફિલઅપ કરીએ છીએ તો એમાં રેડિયો બટન આપણને ઘણી બધી વાર મીન્સ કે શો થતો હોય છે અને તેમાં ઘણી બધી રીતે યુઝ પણ થતો હોય છે. રેડિયો બટનનો યુઝ આપણે ઓનલી યુઝરને મલ્ટિપલ ઓપ્શન શો થતા હોય છે, પરંતુ તેમાંથી કોઈ પણ એક જ તે એ ઓપ્શનને સિલેક્ટ કરી શકે છે. રેડિયો બટનની અંદર તે કોઈ પણ એક જ ઓપ્શનને યુઝર સિલેક્ટ કરી શકે છે. ફોર એક્ઝામ્પલ જેન્ડર છે તો જેન્ડરમાં મેલ અને ફિમેલ અથવા અધર ત્રણ ઓપ્શનમાંથી કોઈ પણ એક જ ઓપ્શનને શું કરે છે સિલેક્ટ કરે છે. તો તેના માટે આવે છે ઇનપુટ ટાઈપ રેડિયો. તો જોઈએ input type is equal to radio. ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ રેડિયો. હવે ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ રેડિયો લેશો એટલે એનું જે શેપ હશે એ આવી જશે. હું અહીંયા ફોર એક્ઝામ્પલ અહીંયા હું આપી દઉં મેલ. અહીંયા હું એક સિલેક્ટ જેન્ડર એવું આપી દઉં. ત્યારબાદ ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ રેડિયો ફિમેલ. અને ઇનપુટ ટાઈપ is equal to radio other. હવે અહીંયા સિલેક્ટ જેન્ડર આવે છે. જેન્ડરમાં શું હોય છે આપણને
મલ્ટિપલ મીન્સ કે રેડિયો બટન શો થતા હોય છે, ઓપ્શન શો થતા હોય છે. એમાંથી યુઝર જે છે કોઈ પણ એક જ ઓપ્શન્સને એ શું કરે છે, સિલેક્ટ કરે છે. પરંતુ અહીંયા મલ્ટિપલ ઓપ્શન્સ એ સિલેક્ટ કરી શકે છે. તો તેના માટે આવે છે નેમ એટ્રીબ્યુટ. ઇનપુટ ટાઈપમાં તમારે કમ્પલસરી શું લેવું પડશે, નેમ એટ્રીબ્યુટ. નેમ ઇઝ ઇક્વલ ટુ ફોર એક્ઝામ્પલ જેન્ડર. નેમ ઇઝ ઇક્વલ ટુ જેન્ડર અને નેમ ઇઝ ઇક્વલ ટુ જેન્ડર. કમ્પલસરી ત્રણેય રેડિયો બટનના નામ જે છે એ સેમ આપવા પડશે, ત્યારે જ તે ત્રણમાંથી કોઈ પણ એક જ તમે વેલ્યુને સિલેક્ટ કરી શકશો. તમે આઈડી જે છે એ યુનિક આપી શકો છો, આઈડી ક્યારેય સેમ નહીં આપવાની. તો અહીંયા હું આપી દઉં મેલ આઈડી ઇઝ ઇક્વલ ટુ ફિમેલ and id is equal to other. તો હવે સિલેક્ટ કરીએ ઓપ્શન્સને. તો કોઈ પણ એક જ ઓપ્શન શું થાય છે, સિલેક્ટ થાય છે. બીકોઝ કે આપણે શું કર્યું છે, નેમ એટ્રીબ્યુટની અંદર જે બી વેલ્યુ જે છે તે ત્રણેય રેડિયો બટનમાં નેમ એટ્રીબ્યુટ સેમ આપ્યા છે. એટલા માટે ત્રણ ઓપ્શનમાંથી કોઈ પણ એક જ ઓપ્શન યુઝર જે છે એ સિલેક્ટ કરે છે. હવે રેડિયો બટન પર ક્લિક કરે છે એટલે રેડિયો બટન જે છે એ સિલેક્ટ થાય છે. પરંતુ હું શું કહેવાય, આ જે ટેક્સ્ટ જે છે તેના પર ક્લિક કરું ત્યારે પણ એ ક્લિકેબલ થવું જોઈએ. તો તેના માટે શું છે, આપણે લેબલ એલિમેન્ટનો યુઝ કરીએ છીએ. તો અહીં આ ટાઈમ આપણે શું લેવું પડશે, લેબલ એલિમેન્ટ. અહીંયા જે છે આપણે શું લેવું પડશે, લેબલની અંદર આપણે શું લેવાનું, ફોર એટ્રીબ્યુટની અંદર વેલ્યુ. અને અહીંયા લેબલ એટ્રીબ્યુટની અંદર તમારે શું આવશે, આઈડી પાસ કરાવવાની રહેશે. અહીંયા કઈ આઈડી છે, ફિમેલ. અને અહીંયા પણ ફોર એટ્રીબ્યુટની અંદર જે આઈડી જે છે તે આઈડી આપણે ફોર એટ્રીબ્યુટમાં પાસ કરાવવાની. અહીંયા મેલ જે તમારે ટેક્સ્ટને શો કરાવવું છે તે, જે ટેક્સ્ટ શો કરાવે છે તે. અને અહીંયા શું આવશે, લેબલ ઓવર લેબલ. અને અહીંયા જે ટેક્સ્ટ તમારે શો કરાવે છે તે. ઓવર લેબલ ટેગ અને અધર. ઓવર લેબલ ટેગ. સેવ કરીએ. તો જેવું હું લેબલ પર ક્લિક કરું છું, રેડિયો બટન પર તો ક્લિક કરું છું તો ક્લિકેબલ થાય છે, પરંતુ લેબલ પર ટેક્સ્ટ પર ક્લિક કરું છું અને શું છે, રેડિયો બટન સિલેક્ટેડ થાય છે. તો આ મેઇન બેનિફિટ છે લેબલ એલિમેન્ટનો. એટલા માટે કમ્પલસરી મીન્સ કે
એ એડવાન્ટેજીસ રહેશે. તમે લેબલનો યુઝ કરશો તો વધારે બેનિફિટ થશે, કારણ કે એ શું છે, ક્લિકેબલ થાય છે એટલા માટે. A definition and uses. Input type radio defines the radio button. Radio buttons are normally presented in a radio group's collection of a radio button describing a set of related options. Only one radio button in a group can be selected at the same time. એટલે કે રેડિયો બટન જે છે એ આપણને એના મલ્ટિપલ ગ્રુપ્સ અવેલેબલ હોય છે, તેની અંદર તમે મલ્ટિપલ ઓપ્શન્સ તમે જોઈ શકો છો, પરંતુ તેમાંથી એટ અ ટાઈમ તમે એક જ ઓપ્શનને તમે સિલેક્ટ કરી શકો છો. ડેફિનેશન એન્ડ યુઝેસની અંદર ધ રેડિયો ગ્રુપ મસ્ટ હેવ શેર ધ સેમ નેમ. The value of the name attribute to be treated as the group. Once the radio group is created, selecting any radio button in the group automatically deselects any other selected radio button in the same group. You can have as many radio groups on a page as you want, as long as each group has its own name. એટલે કે તમે મલ્ટિપલ રેડિયો બટન્સના ગ્રુપ બનાવી શકો છો. જેમ કે આપણે સિલેક્ટ જેન્ડરનું બનાવ્યું છે, એવી રીતે બીજી અધર ગ્રુપ પણ બનાવી શકો છો, પરંતુ એના દરેકના નેમ જે છે એ શું હોવા જોઈએ? સેમ હોવા જોઈએ. નેમ એટ્રીબ્યુટ જે છે એ સેમ હોવા જોઈએ. અટેન્ડન્સ મીન્સ કે દરેકના જે ગ્રુપ હોય છે એ સેમ હોવા જોઈએ. ગ્રુપના નામ જે છે, આ રેડિયો બટન જે છે એના જે નામ હોય છે એ સેમ જ હોવા જોઈએ. ત્યારે જે એટ અ ટાઈમ ઓનલી વન તમે સિલેક્ટ કરી શકશો. હવે રેડિયો બટનની અંદર તમે બીજું ઓપ્શન સિલેક્ટ કરવા જશો ત્યારે જે પહેલાનું જે હશે એ શું થઈ જશે? ડિસસિલેક્ટ થઈ જશે. હવે તમે બાય ડિફોલ્ટ તમારે કોઈ એક રેડિયો બટનને સિલેક્ટેડ રાખવું હોય તો તેના માટેનો એક એટ્રીબ્યુટ છે ચેકડ એટ્રીબ્યુટ. ચેકડ એટ્રીબ્યુટ ફોર એક્ઝામ્પલ મેલ એટ્રીબ્યુટ જે છે એને સિલેક્ટેડ રાખવો છે, ચેકડ રાખવો છે, તો ચેકડ એટ્રીબ્યુટ તમે યુઝ કરી શકો છો. એટલે બાય ડિફોલ્ટ બ્રાઉઝરની અંદર કોઈ પણ એક ઓપ્શનને ચેકડ રાખવા માટે ચેકડ એટ્રીબ્યુટનો યુઝ થાય છે. ત્યારબાદ છે ચેકબોક્સ. તો ચેકબોક્સ માટે the value attribute defines the unique value associated with the each radio button. એટલે કે તમે વેલ્યુ એટ્રીબ્યુટ જે આપો છો તો તે વેલ્યુ જે છે તમે યુનિક આપી શકો છો રેડિયો બટનની અંદર. The value is not shown to the user. એટલે કે જે વેલ્યુ પાસ કરો છો ઓપ્શન ટેગની અંદર, ઇનપુટની અંદર તમે જે અહીંયા વેલ્યુ પાસ કરો છો, ફિમેલ જે અહીંયા જે બી વેલ્યુ પાસ કરો છો, ફોર એક્ઝામ્પલ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ હું અહીંયા આપી દઉં મેલ, ફિમેલ એન્ડ વેલ્યુ એટ્રીબ્યુટ ઇઝ ઇક્વલ ટુ અધર. એટલે આ જે વેલ્યુ એટ્રીબ્યુટ જે છે એ તમને બ્રાઉઝરમાં શો નહીં થાય, અહીંયા તમને એની કોઈ શો થશે નહીં, પરંતુ જ્યારે સર્વર પર તમે રિક્વેસ્ટ સેન્ડ કરો છો ત્યારે આ વેલ્યુમાં તમે જે વેલ્યુ પાસ કરો છો એ વેલ્યુ તમારી પાસ થતી હોય છે. But is the value that is sent to the server on submit to identify which radio button that was the selected. એટલે કે તમે જે રેડિયો બટનને સિલેક્ટ કરો છો અને જે રેડિયો બટન સિલેક્ટ કરીને જે સબમિટ બટન પર ક્લિક કરો છો ત્યારે વેલ્યુ એટ્રીબ્યુટમાં તમે જે વેલ્યુ પાસ કરીએ છીએ એ વેલ્યુ સર્વર પર જશે, નહીં કે તમારા આ લેબલની અંદર તમે આઈડી છે લેબલની અંદર જે વેલ્યુ પાસ કરો છો એ વેલ્યુ નહીં, પરંતુ તમે ઇનપુટ ટેગની અંદર આ જે વેલ્યુ પાસ કરો છો એ પાસ થતી હોય છે. ટિપ્સ છે ઓલવેઝ એડ ધ લેબલ ટેગ ફોર બેસ્ટ એક્સેસિબિલિટી પ્રેક્ટિસ. એટલે કે જો બેસ્ટ એક્સેસિબિલિટી પ્રેક્ટિસ કરવી હોય તો તમારે કમ્પલસરી લેબલ ટેગનો યુઝ કરવાનો રહેશે.
ત્યારબાદ છે ચેકબોક્સ. તો ચેકબોક્સની અંદર ઇનપુટ ટાઈપ ચેકબોક્સ રહેશે અને ચેકબોક્સ લેટ યુઝર સિલેક્ટ 0 or more options of a limited number of choice. રેડિયો બટનની અંદર યુઝર જે છે ઓનલી વન જ ઓપ્શનને સિલેક્ટ કરી શકે છે, પરંતુ ચેકબોક્સની અંદર યુઝર જે છે મલ્ટિપલ ઓપ્શન્સને સિલેક્ટ કરી શકે છે. ફોર એક્ઝામ્પલ, કોઈ ફોર્મ ફિલઅપ કરીએ છીએ તો તેમાં યુઝરની હોબીઝ જે છે એ મલ્ટિપલ હોબીઝ હોઈ શકે છે. તો તેના માટે તમે કોઈ પણ મલ્ટિપલ ઓપ્શન્સ જે છે તમે સિલેક્ટ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, અહીંયા હું એડ કરીએ હોબી. એમાં હું આપું પહેલાં તો ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ચેકબોક્સ. ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ચેકબોક્સ. હવે જે ઇનપુટ આપણે ચેકબોક્સની અંદર આઈડીપી પાસ કરવાની, નેમ પણ તમે યુનિક પાસ કરી શકો છો અને વેલ્યુ પણ તમે યુનિક પાસ કરી શકો છો. ચેકબોક્સની અંદર તમે નેમ ડિફરન્ટ રાખી શકો છો. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા નેમ આપી દઉં. નેમ ઇઝ ઇક્વલ ટુ ફોર એક્ઝામ્પલ રીડિંગ. વેલ્યુ એટ્રીબ્યુટ ની અંદર હું આપી દઉં રીડિંગ. ત્યારબાદ આઈડી ઇઝ ઇક્વલ ટુ આપવું રીડિંગ. હવે અહીંયા હું લેબલ, ચેકબોક્સની બાજુમાં મારે લેબલ શો કરાવવું છે, એટલા માટે હું લેબલની અંદર ફોર માં જે હું આઈડી પાસ કરીશ, જે આઈડી જે છે એ જ આપણે અહીંયા પાસ કરીશું. એટલે લેબલની ક્લિક પર ચેકબોક્સ જે છે એ ક્લિક થશે. અને અહીંયા હું આપી દઉં રીડિંગ. એટલે આ જે ટેક્સ્ટ જે છે એ બ્રાઉઝરમાં શો થશે અને ઓવર લેબલ. જો એ બ્રાઉઝરમાં ચેકબોક્સ થયું. હોબીમાં તમે સિલેક્ટ કરી શકો છો. આવી રીતે સિલેક્ટ થાય છે રેડિયો બટન. એના ક્લિક પર એ ડિસેબલ પણ થઈ જશે રીડિંગ. તો આવી રીતે તમે કરી શકો છો. ટેક્સ્ટ લેબલ પર ક્લિક કરશો તો પણ એ સિલેક્ટ એન્ડ ડિસિલેક્ટ થશે. અને BI ટેગ આપી દો એટલે બટન જે છે નીચે શો થશે. સેમ એવી રીતે હું ફરીથી ઇનપુટ ટાઈપ આપું. ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ચેકબોક્સ. નેમ ઇઝ ઇક્વલ ટુ ડાન્સિંગ. વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડાન્સિંગ. ID is equal to લેબલની અંદર લેબલ ફોર એટ્રીબ્યુટની અંદર તમે જે આઈડી પાસ કરો છો સેમ એ જ પાસ કરવાનું રહેશે. અને અહીંયા શું આવશે? અને અહીંયા આવશે ડાન્સિંગ. ત્યારબાદ ફરીથી
ઇનપુટ ટાઈપ is equal to checkbox name is equal to અહીંયા સેમ આઈડી જે છે પાસ કરો છો સેમ એ જ આઈડી અહીંયા પાસ કરાવવાની છે ડાન્સિંગમાં. ત્યારબાદ છે ડાન્સિંગ, ત્યારબાદ આપણે સિંગિંગ આપીએ. નેમ છે વેલ્યુમાં પણ હું આપી દઉં value is equal to singing અને ID is equal to singing. સેમ એવી રીતે લેબલમાં લેબલની અંદર 4 એટ્રીબ્યુટ, એ 4 એટ્રીબ્યુટની અંદર તમે જે ID પાસ કરો છો ચેકબોક્સની એ ID આવશે સિંગિંગ અને તેની અંદર તમે જે ટેક્સ્ટ પાસ કરો છો એ ટેક્સ્ટ તમને બ્રાઉઝરમાં શો થશે અને ઓવર લેબલ ટેગ સેવ કરીએ અને ચેક કરીએ. તો આ છે ચેકબોક્સ. તમે લેબલ પર ક્લિક કરશો એટલે ક્લિકેબલ થશે અને મલ્ટિપલ ઓપ્શન્સ પણ તમે સિલેક્ટ કરી શકો છો. આને કહેવાય છે રેડિયો બટન એને ચેકબોક્સમાં ડિફરન્ટ જોયું કે કોઈ પણ એક જ તમે રેડિયો બટનની અંદર તમે કોઈ પણ એક જ ઓપ્શનને તમે સિલેક્ટ કરી શકો છો, જ્યારે ચેકબોક્સની અંદર તમે મલ્ટિપલ ઓપ્શન્સને સિલેક્ટ કરી શકો છો. તો આજે આપણે ડેટા લિસ્ટ વિશે જોયું, રેડિયો બટન વિશે જોયું અને ચેકબોક્સ વિશે જોયું. થેન્ક યુ.